આજે પોષ વદ અમાસ છે, રવિવાર છે, તારીખ 18/1/2026 વર્ષ છે. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો હતો. કાલે આપણે ચર્ચા કરી હતી એના વિશે. સત્વ યદ્રદ બ્રહ્મ દર્શનમ, સત્વગુણી માયા છે તો બ્રહ્મનું દર્શન કરાવે છે. એ માયા દુઃખદાયી કેવી રીતે કહી શકાય? માયા એટલે સંપત્તિ, માયા એટલે શરીર, માયા એટલે કુટુંબ. આ બધું યજ સત બ્રહ્મ દર્શનમ. તમારા સંતાનો ભગવાનના ભક્તો હોય તો મોક્ષ કરનારા થાય છે. તમારી પત્ની છોકરાની જો ભગવાનની ભક્તિ હોય તો એ પણ મોક્ષપ્રદ થાય છે. તમારી પાસે લાખો કે કરોડો રૂપિયા હોય એ ધર્માદાની અંદર વપરાતા હોય તો એ મોક્ષપ્રદ થાય છે. એ માયા જ છે બધી. કાલના પ્રસંગમાં મેં એક શ્લોક કહ્યો હતો, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશમ પરિપીડનાય ખલસ્ય સાધુ વિપરીત મેત્વદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. કેટલું સરસ છે. કાલના આપણે પ્રસંગે જુનાગઢનો પ્રસંગ હરિદિગ્વિજયનો સાંભળ્યો, નિત્યાનંદ સ્વામીનો. ભણેલો જ વિદ્વાન હતો નરસિંહ પંડ્યા, ભણ્યા વગરનો હતો. પણ વાદ વિવાદ માટે બધાએ બોલાવેલો કે તમે વાદ વિવાદ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો ખોટો કરી નાખો, સંપ્રદાયનો નાબૂદ કરી નાખો. તો વિશાળ સભા થઈ જુનાગઢના પટાંગણમાં, રાજાના દરબારમાં. આ બધા નાગરોએ વિચાર કર્યો કે આ સ્વામિનારાયણ સંપ્રદાય ખોદી નાખવા જેવો છે અને આજે ભવાડો કરવો છે. નરસિંહ પંડ્યા ભણેલો ગણેલો હતો, એને બોલાયો કે તમે વાદ વિવાદ કરો. સારું મહારાજ કે હવે તમે વાદ વિવાદ કરો, મારે થોડું કામ છે. નિત્યાનંદ સ્વામીને બેસાડ્યા. નરસિંહ પંડ્યો આવ્યો. ચરણાર વંદે મહાપુરુષતે ચરણાર વિંદમ સૂત્ર ઊભું કર્યું. એ બોલતો બોલતો આવ્યો બાદ વંદે મહાપુરુષતે ચરણાર વિંદમ. એટલે મારા પંડિતો બધા નાગરોએ કહ્યું કે મહારાજ આ વિદ્યા ભણેલો, આ વિદ્યા રૂપ છે. વિદ્યાની કીધું મારે કે વિદ્યા વિદ્યા મમતન વિદ્યાવ શરીર નામ. મારી વિદ્યા ને અવિદ્યા બે મારું જ સ્વરૂપ છે, એ બીજાનું નથી કોઈ સ્વરૂપ. મહારાજ કે જે વિદ્યાનું સ્વરૂપ છે એ ભગવાનના ભક્તને માટે છે. ભગવાનના ભક્તને માટે વિદ્યાનું સ્વરૂપ છે, એ મારી સદવિદ્યા કામ કરે છે. અને અવિદ્યા છે જીવ પ્રાણી માત્રને માટે છે. જીવ પ્રાણી માત્રમાં હું રહ્યો છું અને કુસંગી હોય કે સત્સંગી હોય એમાં મારો નિવાસ છે. અંતર્જામી શક્તિ કરીને સારા વિશ્વને હું ધરી રહ્યો છું. એટલે વિદ્યા કંઈ ખોટી નથી, પણ વિદ્યા દૈવી હોવી જોઈએ. નરસિંહ પંડ્યાએ પૂછ્યું કે મહાપુરુષ નિત્યાનંદજી સંપ્રદાય લઈને બેઠા છો, હું એક પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપો. તો કે બોલો. વંદે મહાપુરુષતે ચરણારવિંદમ, આનો અર્થ કરો. તો કે મહારાજ નિત્યાનંદ સ્વામી કીધું ભગવાનના ચરણારવિંદના નમસ્કાર કરવા. તો કે નમસ્કાર ચરણારવિંદ કેમ કરે છે, પગે કેમ લાગે છે? નિત્યાનંદ સ્વામી કીધું કે નાઈ તો દાસવત્વ ભક્તિ છે કે મારા લોકોને માથે પગે લાગવાનું. માથે પગે લાગવાનું હોય, ચરણારવિંદમાં જ પગે લાગવાનું. દાસવત્વ ભક્તિ એને કહેવાય કે ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરે. ના 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 સ્વામીજી, અર્થ યોગ્ય નથી. તો અર્થ કયો ત્યારે? તો કે ભગવાનના ચરણારવિંદ જ પવિત્ર છે, બાકી બધું શરીર અપવિત્ર છે. લે સાકરના નાળિયેરમાં કંઈક કાટલા કઢાતા હશે, છોતરા કઢાતા હશે. ભગવાનના ચરણારવિંદ જ પવિત્ર છે. એટલે રાજાએ નવાબ સરકારે પૂછ્યું કે સ્વામીજી શું કહે છે નરસિંહ પંડ્યો? નરસિંહ પંડ્યો એમ કહે છે કે ભગવાન આખા અપવિત્ર છે, ચરણારવિંદ જ પવિત્ર છે. મૂર્ખ નહીં તો કે હારો, ક્યાંથી બોલાઈ આવ્યા આને મૂર્ખાને? ભગવાનના ચરણારવિંદ, ભગવાન તો નાપાક હોય? ભગવાનનું શરીર નાપાક હોય કોઈ? ભગવાન તો પાક જ છે, પવિત્ર જ છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, આ વિદ્યા વિવાદાય ધનમદાય શક્તિ પરેશમ પરિપીડનાય ખલસ્ય સાધુ વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. બોલો, આ ખડ શોધવા જવાના? સ્વામી સંપ્રદાય તો એમ ચલાવાય, ભગવાન તો એમ થવાય. શાસ્ત્ર બનાવીએ અને શાસ્ત્ર જ્યારે થાય ને પંડિતો જ્યારે પ્રમાણ કરે ત્યારે એ ભગવાન કહેવાય. લ્યો, ત્યારે નવાબ સરકારે પૂછ્યું સ્વામીજી શું કહે છે? નરસિંહ પંડ્યો એમ કહે છે કે આકાશમાં સૂર્ય ઉગે ને સૂર્ય ના કહેવાય. પંડિતો બધા ભેગા થઈને કે આ સૂર્ય છે તો સૂર્ય કહેવાય. અને નવાબ સરકાર એવા ખીજાયા. કોણ બોલાવ્યો આને? કે આને બોલાવ્યો કોને? કાઢો અહીંયાથી આરાન બારે. અને કાઢ્યો આ વિદ્યા. ભણ્યો તો હશે ને, ભણ્યા વગર ક્યાંથી આવ્યો હશે આ વિદ્યા? એક સામાન્ય ઉદાહરણ આપું.
વિદ્યાનું એક સામાન્ય જેતલપુર પાસે ગામડી ગામ છે. જેતલપુર પાસે ગામડી ગામમાં ઓતમ પટેલ થઈ ગયા. ઓતમ પટેલ બહુ સુખી હતા. મહારાજની એની સેવા કરી. મહારાજ પછી પણ જીવ્યા. મહારાજની ખૂબ સેવા કરી. ઉત્સવ સમયામાં ખૂબ ધન વાપર્યું. અને ગામડીને આનંદ સ્વામી કહેતા કે ગામડી તો મારી સોનાની દામડી છે. ગામડી એવું સત્સંગીનું ગામ છે, આજે છે. ગામડી તો મારી સોનાની દામડી છે. એમાં ઉત્તમ પટેલ થઈ ગયા. ઉત્તમ પટેલે વિચાર્યું પૈસા ઘણા છે, છોકરા ફેરવી નાખશે, એ જલસા કરશે. આ પૈસાથી છોકરા જલસા કરશે, મોટા મોટા ઉત્સવ કરીને પોતાનું મહત્વ વધારશે. બાપાની પાછળ દાડો કર્યો ને આ કર્યો ને તે કર્યો ને. આપણે કાંઈ દાડો કરવો નથી. આપણે આ પૈસાનો સદુપયોગ કરી લેવો છે. કાલે નરસિંહ ભગતનું કહ્યું ને એમ કે આપણે આ પૈસાનો સદુપયોગ કરી લેવો છે. ભગતે બધા પૈસા મોટો થેલો ભર્યો. તે જે ચાંદીના રૂપિયા નગદ ને, થેલો ભર્યો રૂપિયાનો, કોઈને ખબર ન પડે. અને કપડાં બધા પૂજા બધું તૈયાર કરી ભગત રાત્રે નીકળી ગયા. જે જખ મારે, જેને જોવું જ જોવે. ભગત કે આ પૈસા પૂરા થઈ જાય, હે દરેક મંદિરોમાં થાળ કરીએ, સંતોને જમાડીએ, તીર્થયાત્રા કરીએ, ફરતા 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 મથુરા વૃંદાવન જઈએ અને છેલ્લે અયોધ્યા થઈને છપૈયામાં આ નાણું પૂરું કરી નાખવાનું અને તે શરીર છોડી દેવાનું. બોલો, એક સામાન્ય પેલો ભણેલો શું કર્યું? ભણેલો શું કર્યું? એટલા માટે કહે છે ભણેલા જ દાટ વારે છે. ભાઈ, ભણેલા જ દાટ વારે છે. અભણ શું દાટ વારે? અભણ હોય ને એ પોતે કદાચ વિમુખ હોય ને તો એકલો હોય, બીજાને સમજાવી ન શકે. અને પેલા ભણેલા તો દુનિયા આખીની ઊંધી વારે, એને અવડે રસ્તે ચડાવી દે. ભણેલા છે ને, વિદ્વાન છે ને, જ્ઞાની છે ને. એટલે કે છે વિદ્યા, કેટલું સરસ લખ્યું, વિદ્યા વિવાદાય ધનમ મદાય. ધનની સંપત્તિ મદમાં ઉપયોગ કરે. હે સારા સારા તાઇફા કરે ને, પાર્ટીઓ કરે ને, આવું કરે ધન મળે તો. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશમ પરિપીડનાય. પોતાની પાસે શક્તિ હોય, બીજાનું હેરાન કરવાને માટે કરે, પશુ કરવા માટે ના કરી શકે. આ વિદ્વાનોનું આ કામ છે. એટલે મહારાજે શિક્ષાપત્રી લખ્યું, ગુણીનામ ગુણવત્તાયમ જ્ઞેયમ એત પરમ ખલમ કૃષ્ણે ભક્તિ સત્સંગો ન્યથા યાંતિ વિદોપ્યથ. કેટલું સરસ લાગે. ગુણીનામ ગુણવત્તાનું પણનું ફળ કયું છે? ભગવાનની ભક્તિ, ભગવાનના ભક્તની સેવા. મતમ વિશિષ્ટા દૈતમે ગોલોકધામ તેત્ર બ્રહ્માત્મના મુક્તિ સેવા મુક્તિ સગમ્યતમ. બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા કરવી, બ્રહ્મરૂપ થઈને દાસ સેવા કરી. અને કેટલું સરસ, દાસી થઈ તું રે જય દીન દયાળની, દાસી થઈ તું નીચી તેલ મળે તો મને મોટો ભાગ્ય જો, નીચી તેલ મળે તો. ગામડીના ઓતમ પટેલ નીકળી ગયા, કોઈને ખબર ન પડી, નીકળી ગયા. જાત્રા કરવી છે, ગમે તે જગ્યાએ ફરવું છે. ડભણ ગયા, 2 દિવસ રોકાયા, પૈસાનો થેલો ભરેલો છે, પૈસા સંતોની રસોઈ આપી, 2 દિવસ રહી સંતોને જમાડી, ખૂબ ધ્યાન ભજન કરે. ત્યાંથી વડતાલ ગયા. વડતાલમાં અઠવાડિયું રોકાયા, સંતોની સેવા કરી, પૂજા પાઠ કરી, ઠાકોરજીના થાળ કર્યા અને ખૂબ સત્સંગનો લાભ લીધો. હરિકૃષ્ણ મહારાજનો દર્શનનો લાભ લીધો. અને ત્યાંથી ફરતા ફરતા જુનાગઢ ગયા. જુનાગઢમાં દામાકુંડમાં નાયા અને ત્યાં જુનાગઢના સંતોની સાથે રહ્યા અઠવાડિયું 10 દિવસ અને ખૂબ સેવાનો લાભ લીધો, ખૂબ રસોઈઓ જમાડી. ત્યાંથી ફરતા ફરતા ગઢડા આવ્યા. ગઢડામાં ખૂબ રોકાયા, કોઈને છોકરાને ખબર નથી. અને પોતે કહી દીધો જ પહેલાં કે મારી પાછળ તમારે ચિંતા નહીં કરવાની. એટલે ત્યાં ગઢપુરમાં ઘણા દિવસ રોકાઈ સત્સંગ કર્યો. એક પછી એક મંદિરોમાં. ત્યાંથી ધોલેરા ગયા. ધોલેરામાં ભગવાનને રાજી કર્યા. મૂડી ગયા, મૂડીમાં રસોઈ પાણી કરીને રાજી કર્યા. એક માન 2 ચોપડીનો ભણેલો ઓતમ પટેલ, જે નરસિંહ પંડ્યો વિદ્વાન હતો એ સમજી ન શકે, એ આ સમજી ગયા. માયા સુખદાયી છે. માયા જ છે ને, પૈસા છે એ શું છે? પત્ની છોકરા માયા જ છે બધી. તો માયા પણ ભગવાનના માર્ગે લગાડી દે. ભાઈ, પત્ની છોકરાને એવું કહી દે આપણે છે ને આ ભગવાન ભજવાનું છે, માટે ભગવાન ભજો, બીજું કાંઈ કરવું નથી. તો એ માયા સારા કામમાં લાગી ગઈ.
હોતમ પટેલ ફરતા ફરતા બધા મહારાજના નવ મૂડી ઇત્યાદિ જગ્યા ચાતર જતલપુર થઈને ખૂબ સ્થાન ફર્યા, સંતોની સેવા કરી, ઠાકોરજીની સેવા કરીને પછી ત્યાંથી આગળ વધ્યા, ગોકુળ મથુરા ગયા, ખૂબ આજુબાજુ ગોવર્ધન પર્વતની તળાટી પૂજા કરી, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને યાદ કર્યા, માધવરાયના મંદિરમાં પણ રસોઈ આપી, સત્સંગ કર્યો અને પછી ત્યાંથી અલ્હાબાદ ગયા. જે અલ્હાબાદ પરિસર ક્ષેત્રમાં ભૂદેવોને દાન કર્યા, ઓ કર્યું તે કર્યું, ગંગા સ્નાન કર્યું. પણ ઓતમ પટેલ ત્યાં બીમાર પડ્યા. શરીર છે, પૈસા હજી ઘણા હતા, પણ બીમાર પડ્યા. એક ધર્મશાળામાં રોકાયા, પણ હવે કોઈ સેવા કરનાર સાથે તો છે નહીં. ભગત બીમાર તો પડ્યા ધર્મશાળામાં, પણ બીમારીએ ભરડો લીધો, કોઈ સાથે સેવક નથી, કોઈ સેવા કરી શકે. ભગત એમાં ને એમાં બેભાન અવસ્થામાં આવી ગયા, પૈસાની થેલી સાથે, પૂજા પાઠ બધું સાથે. હવે ત્યાં તો થયું શું, ધર્મશાળામાં સૂતા હતા અને ત્યાં એક ચોબાઈ આવીને આ પૈસા લઈ લીધા, પૂજા રહેવા દીધી. ભગત 2 દિવસે ભાનમાં આવ્યા, પણ થયું શું એ મારા વાલાને ખબર ન પડે એટલે ભગતને ઉઠાવી રાતોરાત બીજી ધર્મશાળામાં નાખી આવ્યો. ભગત તો કોમામાં હતા, બીજી ધર્મશાળામાં નાખી આવ્યો. ભગત બીજે છે ભાનમાં આવે ત્યારે જોયું ઓતમ પટેલ ગામડી ગામના. જોયું તો આ તો ધર્મશાળા બદલાઈ ગઈ, બધું પૈસા નહીં, પૂજા તો છે, વાંધો નહીં, પૂજા છે, ભગવાન મારા પ્રભુ હવે હાલી શકતા નથી હવે. પણ આ પૈસા ગયા એનું દુઃખ એટલા પૂરતું હતું કે આ તમારે છપૈયા પહોંચીને હરિકૃષ્ણ ઘનશ્યામ મહારાજની સેવા કરવા માટે પૈસા હતા. અલ્યા બાપા, આ પૈસા ક્યાં ચીટિંગના કરીને લાવ્યો હતો? આ તો મારી પસીનાની કમાણી ખેતીમાંથી લાવ્યો છું. મારા પૈસા, અરે નેત્રમાંથી અશ્રુઓ પડી જાય. મારે છપૈયા પહોંચવું છે અને છપૈયામાં પૈસો વાપરવાનો હતો, અને આ લઈ ગયો કોઈ, મારો ચોરી કરી ગયો. મારા પૈસા ચોરીના નથી હો, મારા પૈસા તો દેવી છે, મારા પ્રભુ દયાળુ છે. ભગવાનનો ખૂબ કાર માન્યો. ત્યાં જ માથા ઉપર શીતળ શાંત હાથ ફેર્યો, આંખ ખોલી તો ઓહો મહાપ્રભુ તમે? હા, જરાય ચિંતા ન કરતા હો, અમે તમારી સાથે જ છીએ. તમે જરા ચિંતા, માયા જ છે, માયા ભગવાન સુધી લઈ જાય છે. જુઓ, જરાય ભગત ચિંતા ન કરતા, અમે તમારી સાથે છીએ હો. મહારાજ, મેં પૈસા જે ઉપાર્જન કર્યા હતા એ તમને રાજી કરવા માટે. હા, એ પૈસા મળી જાય. ઓલા એ પટારામાં નાખીને તાળું મારી દીધેલું. ઓલા પેલા ચોબાએ વળી પટારો મહારાજને તાળું ખોલવું ન પડ્યું, પૈસાની થેલી ઉઠાવી. ના, પૈસા અહીંયા જ છે ભગત, ચિંતા ન કરતા. તો મહારાજ હા, બહુ દયા કરી. મહારાજે અઠવાડિયું એની સાથે રોકાયા અને શ્રીજી મહારાજ એની પગચંપી કરી, માથું દબાઈ. ભગત કે મહારાજ તમે આ ના કરશો, મને તમારો અપરાધ લાગે. ના, અપરાધ શેનો લાગે? સેવાક્રમમાં તો કોઈ ગુણ નહોતો, તોય અમે 1.5 મહિના 2 મહિના સેવા કરેલી. તમે તો ભગવાન માટે અમારા માટે નીકળ્યા છો, અમે તમારી સેવા. અરે ભગવાને રસોઈ બનાવીને 2 અઠવાડિયું જમાડ્યા અને અઠવાડિયા પછી બહુ શરીર સ્વસ્થ થઈ ગયું. ભગવાનને કહ્યું, ભક્તને કહ્યું, ઓતમ ભગત, તો કે હા લ્યો આ પૈસા, આ તમારી પૂજા, આ જોડી નાખો ખંભે, હવે તમારું શરીર સારું છે. ધીમે ચાલતા કાશીએ જજો અને કાશીથી અલ્હાબાદ, કાશીથી અયોધ્યા આવશે અને અયોધ્યાથી સુપૈયા આવી જાય. ધીમે જાઓ. ભગત કે ભલે મહારાજ, તમે મને આટલો સાથ. મહારાજ કે ચિંતા ન કરે, હું તમારી સાથે જ છું. શ્રીજી મહારાજેનો સાથ આપ્યો. મહારાજે કીધું ને, કરવું સદા તેને કી રખવારી, જીમી બાલક રાખઈ મહતારી. હું તો જેમ મા બાળકનું રક્ષણ કરે છે ને એવું રક્ષણ કરું છું. શ્રીજી મહારાજ કાશીએ ગયા અને કાશીમાં જઈને ભગતને કહ્યું, ભગત અહીંયા સેવા કર્યું તો કરો, આપનું મંદિર છે, અહીંયા સત્સંગ છે. ભગતને કીધા પ્રમાણે સેવા કરી અને ત્યાંથી મહારાજેની સાથે પાછા અયોધ્યા ગયા. અયોધ્યામાં ગઈને મહારાજને કહ્યું, ભગત અમે અહીંયા બહુ રોકાયા છીએ, આ મંદિર આપણું છે હો, અહીંયા સેવા કરજો અને ભગવાનને રાજી કરજો. ને મહારાજે કીધું એમ સેવા કરી. કેટલુંક રોકાણા શ્રીજી મહારાજ સાથે ને સાથે, અને ત્યાંથી છપૈયા ગયા. છપૈયા નારાયણ સરોવર આવી ગયું. મહારાજ કે આ વિદ્યા કામ લાગી જી, અવિદ્યા કામ ન લાગે, વિદ્યા કામ લાગે. કરોડો રૂપિયા માણસની પાસે પડ્યા છે, એ અવિદ્યાના છે. લોકોને અત્યારે એક જ તાન છે
કેવી રીતે કરોડોપતિ બની જાઉં. લોકોને તાન શેનું હોય, કઈ રીતે કરોડોપતિ બની જાઉં, અબજોપતિ બની જાઉં, મારી પાસે સરસ ગાડી આવી જાય, જગતમાં મને વાહવાહ કરે. અવિદ્યા છે, એનાથી અધોપતન થાય. આ લોકનું પણ બગડે અને પરલોકનું પણ બગડે. કેટલો પ્રશ્ન છે. મહારાજ કે સત્ય યદ બ્રહ્મ દર્શનમ. કેમ તો કે એની શક્તિ જ કયું છે, તો કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક. આ છે ને સમદમાદિક, એ સત્વગુણની શક્તિ છે. અને જે સદ્વિદ્યા છે એ તો સત્વગુણની છે. અવિદ્યા છે એ રાક્ષસી વિદ્યા છે, પણ સત્વગુણની સંપત્તિ છે. કેવું સરસ લખ્યું મહારાજ કે એ દુઃખદાયક નથી, એ સુખદાયક છે, સુખને કરનારી છે. ઉત્તમ ભગતને પૈસા હતા શું ભગવાન સુધી લઈ જવા માટેનો દૃઢ નિશ્ચય. પેલા નિશ્ચય કરો, મારે ભગવાન મેળવવા છે, નિશ્ચય કરો. ભગવાન મેળવવાનો નિશ્ચય જ નથી કર્યો, અહીંયા જગતના લોચા મેળવાનું જ નક્કી કર્યું છે, તો પછી માયા કઈ રીતે તમને સુખદાયી થાય? તમારે એમ જ છે કે બંગલો તો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, બંગલો તો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ, ગાડી તો સરસ હોવી જોઈએ, રૂપિયા ઓફિસ તો એવી હોવી જોઈએ કે લોકો જોઈને એમ કહે વાહ વાહ ક્યાં ઓફિસ બનાવી, ક્યાં બંગલો બનાવ્યો. તો એ માયા સુખદાયી થાય, એ માયા દુઃખદાયી થાય. અને જેને માયાની પડી હોય ને, જેને માયાની પડી હોય એ એવો બંગલો બનાવે, એવો બંગલા બનાવે, કોઈને બંગલો ન હોય એવો બંગલો બનાવે. અને પછી કોઈ એવો બંગલો બનાવ્યો એ જ ગામમાં કે એ જ સિટીમાં, એના સામે એવો બંગલો બનાવ્યો, એ બંગલો વેચીને બીજો બનાવો, એને તું પૂરો બનાવવાનો, પૈસા જેટલા થાય એટલા. આના જેવું છે, ભલું જેવું છે. એક ભાઈની પત્ની ઘરે હાલી ગઈ, એનું નામ ભલું હતું. હવે પત્ની હાલી ગઈ, પછી એની પત્નીની સાથે પ્રેમ હશે, પહેલીને પ્રેમ હોવો જોઈએ ને તારી સાથે. હાલી ગઈ, પછી એના છોકરાને કીધું કે ભલું હાલી ગઈ, તો કે ભલું તો ગઈ, હવે કેવી રીતે મળે? તો કોઈ કે કીધું ઉત્સવ કરો, ઉત્સવ, મેળો કરો, મેળામાં આવશે. મેળો કરો ને મેળામાં જમવાનું રાખો તો આવશે. તે મોટો મેળો કર્યો, હજારો માણસને જમાડ્યું, પૈસાદાર હતો ને, જમાડ્યો. છોકરો ને બાપ બે બાજુ દોડાદોડી કરે, ભલું આવી શેના માટે જમાડ્યું તું? જમાડ્યો શેના જમાડવા કરતો? ભલુંને જોવા માટે. ભલું આવી. તો છોકરાએ કીધું કે હા ભલું આવી ગઈ. ભલું જમીને ગઈ તો કે પૈસા વસૂલ. ગઈ ભલું આવી ગઈ ને તો પૈસા વસૂલ. આ માયા નહીં તે શું તાર? આને માયા કહેવાય કે એક ભલુંને મેળવવા માટે ખાલી એનું મોઢું જોવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે, અને શું કહેવાય? માયા. કેવું સરસ! વિદ્યા વિદ્યે મમતન વિદ્યજ્જવ શરીણામ બંધ મોક્ષકારી આદે માયા વિનિર્મિતમ. મેં આ માયાનું એટલા જ માટે નિર્માણ કર્યું છે કે કુસંગી છે ને એમાં ને એમાં પડ્યા રહે, ગધેડા કૂતરા મુંદરા માંદડા એમાં જ પડ્યા રહે, અને સત્સંગી તો બ્રહ્મભવનના અધિકારી બની જાય. એના માટે માયાનું નિર્માણ કર્યું છે. માટે મોક્ષ કરે એવી જે માયા. અને છેવટે ઉત્તમ ભગત નારાયણ સરોવર પહોંચી ગયા. મહારાજ કહે ભગત જુઓ, હવે આ નારાયણ સરોવર આમાં સ્નાન કરો, અને આપણું આ મંદિર, અમે અહીંયા કને રહ્યા, અમારો જન્મભૂમિ છે, અને અમારું અહીંયા મંદિર બનાવ્યું છે. તમે રહો, એ ઠાકોરજીની સેવા કરો, જ્યાં સુધી પૈસા ચાલે ત્યાં સુધી સેવા કરવાની. પૈસા પૂરા થાય તે દિવસે હું તમને મારા અક્ષરધામમાં લઈ જઈશ. જ્યારે પૈસા પૂરા થશે ને ત્યારે હું તમને અક્ષરધામમાં લઈ જઈશ. ક્યાં નરસિંહ પંડ્યો ભણેલો વિદ્વાન થયેલો કાશીનો, અને ક્યાં ઉત્તમ પટેલ. કાશી શું, અમદાવાદ જોયું નહીં હોય, પણ માયાનો સદુપયોગ થયો કે નહીં ભાઈ? કેવો માયાનો સદુપયોગ કર્યો? જગતમાં મોસ્ટ ઓફ લોકો માયાનો દુરુપયોગ કરે છે. એને ખબર નહીં પડતી ગતિ કેવી ચાલે છે. ગાડી ચાલે છે 120ની સ્પીડમાં, પણ રસ્તો ખબર નથી. કયો રસ્તો માર્ગદર્શનને નથી મળ્યું કે કઈ બાજુ જવાનું. અરે ઊંધો ચડી જઈશ, નહીં જવું છે અક્ષરધામમાં અને જઈશ નરકમાં. ગાડી ફાસ્ટ ચાલે ને તે ખુશી ના થવાય, પણ કયા માર્ગે ગાડી ચાલે છે જોવું પડે. તો મહારાજ કે વિદ્યારૂપ માયા કેવી રીતે દુઃખદાયી છે? પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાન સ્વામી આદિક પરમહંસ સર્વે પરમહંસે બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર અમથી નહીં થાય, તમે કરો, કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ જમરાજાનું રૂપ છે તે પાપી જીવને માટે ભયંકર છે.
જમરાજાનો, જમના દૂતો. ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે સંપ્રદાયમાં અને બન્યું છે. જમના દૂતો પણ ભગવાનના ભક્તને કહી જાય, ચેતાવી જાય, તમે ચેતી જજો, તમે ચેતી જજો, તમારા સમય દિવસો બહુ રહ્યા નથી. એ જમના રાજાના જ છે. આપણે નચિકેતાનું આખ્યાન સાંભળ્યું આગલા વેતના મર્તમાં કે નચિકેતા હતા, એ નચિકેતા ધર્મરાજાની પાસે ગયા ત્યારે ધર્મરાજાએ કેવું સૌમ્ય વિષ્ણુના જેવું સ્વરૂપનું દર્શન કરાવ્યું, એના પ્રશ્ન સાંભળ્યા, એને વરદાન આપવાનું કહ્યું, વરદાન માગ્યા. તો જમનું રૂપ હતો તો તૂટી જાય, માણસ તૂટી ફાટી જડે, ત્યાં કેવી રીતે જોઈ શકે, મૂર્છિત થઈને પડી જાય જે જેવું રૂપ છે તેવું. અને ઘણાના છક્કા છૂટી જાય ને, ઘણા સાંભળ્યા છે અને જમનું રૂપ ભયંકર દેખાય છે, અને ભગવાનના ભક્તને જમરૂપ ભયંકર નહીં દેખાતું, સારું દેખાય છે. એટલે કે છે અતિ ભયાનક વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત ને મોટું મોટું મુખ ભયંકર દેખાય છે. કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. જે કોને? જગતના લોકોને, જે ભગવાનને માર્ગે ચાલતા નથી તેને માટે એવું ભયંકર દેખાય છે. બાકી તો માયા છે ને આવો દિવ્ય સત સુખદ આવો સત્સંગ કેવો મળ્યો છે ભાઈ, ના ભૂતો ના ભવિષ્ય તેવો સત્સંગ મળ્યો છે. આ કયું દાસી થઈ તું રહેજે દીન દયાળની, નીચે ટેલ મળે તો માન્ય ભાગજો, એનું ચોથું પદ છે. સુખ સાગર હરિસા સરસંગાતે સુખ માણીએ, સુખ સાગર સાથે સુખ માણીએ, અતિ મોટી મહેર કરી છે શ્રી મહારાજ જો, અતિ મોટી મહેર કરી. આવું કોનું ભાગ્ય હોય આ સ્વામિનારાયણ સંપ્રદાયને સંતોની કથા વાર્તાને ભજન કીર્તન હરિકૃષ્ણ મહારાજના દર્શન. પુરુષોત્તમ સાથે પુરાણ સગપણ થયું, પુરુષોત્તમ સાથે આપણ તુલ્ય નથી બીજું કોઈ આજ જો, આપણ તુલ્ય નથી. એ કડીઓ તો જુઓ, કડીઓ ગાગરમાં સાગર કરે એવી મુક્તાનંદ સ્વામીની કડીઓ છે. આપણે તો પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો છે તો કે છે એ સંબંધ થયો, પણ આ વ્યવહાર કેવી રીતે ચલાવો? તો કે રવિ મંડળમાં રાત તણું દુઃખ હોય નહીં, રવિ મંડળમાં રાત પણું રહે. રવિ મંડળમાં રાત પણવાની, રવિ સૂર્યના મંડળમાં રાત્રે દિવસ નથી. રાત્રે દિવસ તો તમારે આ પૃથ્વી ઉપર છે, તો એ કેમ લખાણું? લોકો કે સૂર્ય રાતે અસ્તર પામી જાય, સવારે ઉગે છે. તે દિવસે સ્વામી લખ્યું રવિ મંડળમાં રાત પણું રહે નહીં, રવિ પારસ પરસે ધન દુર્બળતા જાય જો, પારસ પરસે ધન દુર. પારસનો પરસ થાય ને કોઈ ગરીબ રહે તો પારસનું શું કિંમત છે? પારસમણીની આ પુરુષોત્તમ નારાયણનો જોગ થયો ને પછી કોઈ ભિખારી રહે? કોઈ ભીખ માગી ખાય? ભીખ માગી ખાય પોતાના સ્વભાવથી માગી ખાય છે. કેમ? ભજન કરવું નથી, રખડી ખાવું છે. 5 પછી માળા કરતો નથી, 10-15 જન્મગલના પાઠ કરતો નથી અને સુખ્યું થવું છે. એ ક્યાંથી થાય? થવાય ક્યાંથી સુખ્યું? સુખ્યું થવા માટે કે રવિ મંડળમાં રાત તણું દુઃખ રહે નહીં અને પારસ પરસે ધન દુર્બળતા. આ પુરુષોત્તમ નારાયણને પાવ્યા પછી રાંકા વેડા કરવાની જરૂર ક્યાં છે? આગળ મેં ગાયું હતું ને, કોઈ માં કેસો કંગાલ ભાગ્ય જાગ્યા યાજ જાણવા, ભાગ્ય જાગ્યા યાજ જાણ. કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઉધારો ના રહ્યો કોઈનો. કોટી થયા
થયા કલ્યાણ ઉધારો ન રહ્યો કોઈનો, કંગાલપણું કહેવા ન રહ્યું, કંગાલપણું કહેવા ન, કોઈ માં કેસો કંગાલ, કોઈ માં કેસો કંગાલ, નિર્ધનિયા તોય અમે નથી, કોઈ ના કેસો કંગાલ, કોઈ ના કેસો કંગાલ, નિર્ધનિયા તોય અમે નથી. મહારાજ કે આવો મોટો માલ મળ્યો પણ હારા જીવ ઓળખતા નથી. મહારાજ કે એને તો જમના દૂતે વિષ્ણુનું સ્વરૂપ દેખાડે છે, એ ભગવાનના ભક્તને તો વિષ્ણુનું સ્વરૂપ દેખાડે છે. અને કહે છે પુણ્યવાળા જે જીવ તેને તો માયાનું રૂપ અતિશય સુખદાયી છે, વિષ્ણુના જેવું જણાય છે. તે માયા છે તે જ ભગવાનથી વિમુખ છે, તેને તો અતિ બંધનકારી છે. વિમુખ છે ને બંધનકારી છે. છોકરા ને પત્ની ને ઘર ને ખેતર ને એમાંથી ઊંચો જ નથી આવતો, એને ભજન સૂઝતું જ નથી. ખાઈ લીધું, પશુ શું કરે છે? પશુ શું કરે છે? ખાવાનું નાખો, ખાઈ લે, બળે ધ્યાન જોડી દો, પછી ખેતરમાં આખો દી ખેદ્યા કરશે, સાંજે ખાલી ખાવાનું નાખી દો, આવે ખાઈ લેશે. એ કે ભજન કરે છે. તો માણસ શું કરે છે? મહાપ્રભુ ચૈતન્ય દાસજીએ પંક્તિ લખી છે કે માણસ કરે છે શું? ઇટિંગ ચીટિંગ ને સીટિંગ. અંગ્રેજીમાં લખ્યું ઇટિંગ ચીટિંગ ને સીટિંગ. આના સિવાય શું કરે છે માણસ? ભાઈ આના સિવાય વધુ કરે છે કઈ? જાડી બસ એમ ખાવું, ખાડો ને ખાટલો, આટલું કરે માણસ. અને પહેલા કીધું ઇટિંગ ચીટિંગ ને સીટિંગ. ખાઈ લે છે, સૂઈ જાય છે, અને શું કરે? પડ્યો રહેશે. જે કરવાનું નિત્યકર્મ કરી નાખે. આ જ કરવાનું છે. બીજું માણસને શું તાકાત? એમાં ચા ભજન થાય, ભક્તિ થાય? એમાં પછી જમના દૂતો વિષ્ણુનું રૂપ આપતા હશે ને, એને પાડાનું રૂપ આવે. હા, એ તો બસ ચડી બેસે મારા બેટા ધોકા લઈને, ચીપિયા લઈને. એમાં ના પડે. વિમુખ જે તે તો વિમુખ બંધન કરનારી છે, અતિ સુખદાયી છે. ને ભગવાનના ભક્ત છે તે તો માયાને અતિશય સુખરૂપ માને છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.